નમસ્કાર. ડૉક્ટર કૃણાલ જોશી ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત કરું છું. આજે ચર્ચા કરવી છે મહાભારત રસદર્શન વિશે. આપણે ત્યાં 4 વેદો છે. 4 વેદો તો ખરા, પણ મહાભારત માટે કહેવામાં આવ્યું ભારતમ પંચમો વેદ. મહાભારત એ 5મો વેદ છે. આ માત્ર કૌરવ પાંડવોની જ કથા નથી, પણ અસત્ય ઉપર સત્યના વિજયની કથા છે. મહાભારતના શ્રવણથી જ શ્રેષ્ઠ ભારતનું નિર્માણ થઈ શકશે. તો ભગવાન વેદવ્યાસજીએ જે મહાભારતની રચના કરી, મને એમ થયું કે એના સારભૂત હું પુસ્તિકા સંપાદિત કરવાનો પ્રયત્ન કરું. મેં તો સંપાદન જ કર્યું છે. લખવાવાળા ભગવાન વેદવ્યાસજી છે. તો સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા એક માસિક મેગેઝિન પ્રકાશિત થાય છે, સોમનાથ વર્તમાન. એમાં મારી એક શ્રેણી ચાલતી હતી, મહાભારત રસ દર્શન. મહાભારતના અલગ અલગ જે વિષયો છે એના ઉપર લખવાનો પ્રયત્ન મેં કર્યો હતો. પછી મને એમ વિચાર આવ્યો કે આ પુસ્તકના રૂપમાં જો સંપાદિત થાય તો કેટલો, બધાને તો પ્રસન્નતા થાય, પણ દ્વારકાધીશને પ્રસન્નતા થાય. હું જે કંઈ કરું છું એ ભગવાન દ્વારકાધીશ અને વ્યાસજીની પ્રસન્નતા માટે કરું છું. તો સુંદર પુસ્તિકા તૈયાર થઈ, જેનું નામ મહાભારત રસ દર્શન ભાગ 1 એવું રાખ્યું. અને મહાભારતની અંદર 18 પર્વો છે. એટલે દરેક કથા પ્રસંગો લેવાનો મેં પ્રયત્ન કર્યો છે. આ જે પ્રથમ ભાગ છે, એ પ્રથમ ભાગ એમાં ઉદ્યોગ પર્વ, એમાં વિદુર નીતિ સુધીના પ્રસંગો વર્ણવ્યા છે. મેં એક પ્રસંગ એ વર્ણવ્યો છે, આપણે ત્યાં એક એવી કથા છે કે પાંડવોનો માયામહેલ જોવા માટે કૌરવો ગયા અને દુર્યોધનને જળનું સ્થળ અને સ્થળનું જળ ભાસ્યું. એ સમયે લોકવાયકા એવી કહેવાય છે કે દ્રૌપદીજી એક શબ્દ બોલ્યા કે અંધના પુત્ર અંધ. પણ મૂળ મહાભારત ગ્રંથમાં આ શબ્દનો ક્યાંય ઉલ્લેખ જોવા મળતો નથી કે દ્રૌપદીજી એવું બોલ્યા હોય. જ્યાં સુધી મારા વાંચવામાં આવ્યું છે, જ્યાં સુધી મેં વિદ્વાનો પાસેથી સાંભળ્યું છે, સંતો પાસેથી સાંભળ્યું છે, તો મૂળ મહાભારતમાં કોઈ જગ્યાએ ઉલ્લેખ નથી. દ્રૌપદીજી જેવી વિદુષી નારી આ શબ્દનો ઉચ્ચારણ કરી જ ન શકે. તો એ વસ્તુને મેં આ પુસ્તકમાં લખવાનો પ્રયત્ન કર્યો છે. યુધિષ્ઠિર મહારાજની રાજ્ય વ્યવસ્થા એનું વર્ણન કર્યું છે કે યુધિષ્ઠિર મહારાજની રાજ્ય વ્યવસ્થામાં જે દિવ્યાંગોનું સન્માન થતું હતું એ પ્રસંગને મેં લીધો છે. તો આવા ઘણા રહસ્યો આ પુસ્તિકામાં સંપાદિત કર્યા છે. આ પુસ્તિકામાં જેમને રાઇટર તરીકેની ભૂમિકા નિભાવી છે એવા નીલાંગભાઈ જોશી, જે મેમનગર ગુરુકુલ
નારાયણી એક્ઝેટિકામાં રહે છે અને આ પુસ્તકના એ રાઇટર બન્યા. મારા શબ્દ દેહને એમને અક્ષર દેહના રૂપમાં કંડાર્યો અને હજી પણ તેઓ કાર્યરત છે. એટલે હું એમનો હૃદયથી આભાર માનું છું. સાથે સાથે આ મહાભારત રસદર્શન પ્રથમ ભાગ, અત્યાર સુધીના મેં 4 પુસ્તકો લખ્યા, એ મેં રાઇટર દ્વારા લખ્યા, પણ હવે બીજો ભાગ હું સ્વયં લખું છું ઓર્બિટ રીડરના સહારેથી. પણ એ વિષયમાં ન જતા મહાભારત રસદર્શન જે પ્રથમ ભાગ છે, જેની પ્રથમ આવૃત્તિ છે, એ 2024માં એનું પ્રાગટ્ય થયું. જે કોઈને પણ આ મહાભારત રસદર્શન, જે મહાભારતના સાર રૂપ છે, વિદુર નીતિ સુધીના પ્રસંગો આ પ્રથમ ભાગમાં છે, તો જે કોઈને પણ વાંચવા હોય, અમારો મોબાઈલ નંબર આપ્યો છે, તો આ પુસ્તક અમારો સંપર્ક કરી અને તમે પ્રાપ્ત કરી શકશો. ડૉક્ટર કૃણાલ જોશી યુટ્યુબ, ઇન્સ્ટા અને ફેસબુક સાથે આપણે જોડાઈએ અને અન્યને પણ જોડીએ, તો આવા આધ્યાત્મિક વિષયોનો લાભ પ્રાપ્ત થાય. એ જ અભ્યર્થના સાથે નમસ્કાર.